નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો આજે વાત કરવી છે દેશના અન્નદાતાની, જે આજે કાળઝાળ ગરમીમાં રસ્તા પર ઉતરવા માટે મજબૂર બન્યો છે. 15 જૂનથી ચોમાસાના આગમન ટાણે જ જ્યારે ખેતરો ખેડવાના થાય છે, ત્યારે આખું ગુજરાત ડીઝલની ભયાનક અછતનો સામનો કરી રહ્યું છે. અમરેલી, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં વહેલી સવારના 4 વાગ્યાથી ટ્રેક્ટરોની 1 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી. 40 ડિગ્રી તાપમાનમાં હાથમાં કેરબા લઈને ઉભેલા ખેડૂતો પૂછી રહ્યા છે, ત્યારે ખાતર માટે લાઈન, નોટબંધીમાં લાઈન અને હવે વાવણીના સમયે ડીઝલ માટે પણ લાઈન. માત્ર 2000 રૂપિયાનું મર્યાદિત ઇંધણ અપાતા અડધું ડીઝલ તો પંપ સુધી આવવા જવામાં જ બળી જાય છે. જ્યાં ઉદ્યોગો અને ફેક્ટરીઓને પૂરતું ઇંધણ મળતું હોય છે, ત્યારે જગતના તાત સાથે આવો અન્યાય કેમ? અન્નદાતા ડીઝલ માટે લાઇનમાં છે અને શાકભાજી તેમજ અનાજ મોંઘા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, અને જેને લઈને જગતનો તાત છે તે ચિંતામાં ગરકાવ થઈ રહ્યો છે. જો આવી જ પરિસ્થિતિ જોવા મળશે તો આવનારો સમય ખૂબ જ ભયાનક આવશે, કારણ કે જો જગતના તાતને ડીઝલ નહીં મળે તો મોંઘવારી વધશે તે નિશ્ચિત છે. શાકભાજી સહિત અનાજ છે તે પણ મોંઘું થવાનું છે તે નિશ્ચિત છે. ત્યારે સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે ડીઝલની, કે જે તેઓને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવે અને જેથી તેઓ પોતાની ખેતીને સારી રીતે કરી શકે. પરંતુ હાલ જે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે, ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનું જે આ યુદ્ધ છે, આ યુદ્ધના માહોલ વચ્ચે જગતનો તાત ક્યાંક ને ક્યાંક પીસાઈ રહ્યો છે. આજે આ જ મુદ્દે સીધા સંવાદમાં વાત કરવી છે, અને આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલા તેમજ ખેડૂત સત્યમ મકાણી જોડાઈ ગયા છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે ખાસ કરીને સત્યમભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, રાત્રે જે કહી શકાય સવારે વહેલી સવારે 4 વાગ્યાથી ખેડૂતો લાઇનમાં જોવા મળ્યા હતા, પરંતુ આમ છતાંય તેઓને ઘણી બધી તકલીફ પડી છે. ત્યારે આની સીધી અસર કેટલી પડશે? સત્યમભાઈ, પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન મંતવ્ય ન્યૂઝને કે તમે જે અત્યારે મુદ્દો ઉપાડ્યો છે, જે ખેડૂતોની વારે આવ્યા છો. અત્યારે ખેડૂતોને ખૂબ મુશ્કેલી છે. સવારે 4 વાગ્યાથી 3 વાગ્યાથી હવે રાતવાસો કરે છે. પહેલા જેમ નોટબંધીમાં ચંપલ લાઈનમાં રાખીને ખેડૂતો પૈસા ઉપાડવા જતા ને, એવી જ તકલીફ અત્યારે છે. જેમ નોટબંધીમાં ખેડૂતોએ બેંકની લાઈનમાં ચક્કર કાઢ્યા, ગરમીમાં રહ્યા, એમાં ઘણાના મૃત્યુ પામ્યા હતા, એવી જ રીતે ઓક્સિજનના બાટલામાં ખેડૂતો ઉભા રહ્યા હતા, સામાન્ય જનતા ઉભી રહી હતી, ભારત દેશની નાગરિકો ઉભા રહ્યા હતા. એવી જ રીતે અત્યારે ખેડૂતો રોડે ચડ્યા છે. માત્ર ખેડૂતો નથી, સમગ્ર ગુજરાતની જનતા અત્યારે રોડે ચડી છે પેટ્રોલ અને ડીઝલની માટે. અત્યારે ખેડૂતોને વાવણીનો સમય છે સાહેબ. હમણાં ટૂંક સમયમાં 15 જૂને આપણે ચોમાસું બેસી જાય છે. અત્યારે એને ખેતી કરવાની હોય, આખા ખેતરો તૈયાર કરવાના હોય, અને ખેડૂતને એક દિવસ વાવણી મોડી થાય ને સાહેબ, આજે વાવણી થઈ અને એ વાવેતર કાલે ન કરે ને, તો આખા વર્ષની મહેનત એને પાણીમાં ફરતી હોય. એટલે ખેડૂત એક દિવસે વાવણી મોડી કરવા માટે માંગતો ન હોય. એની બદલે અત્યારે ડબલા લઈને, ટ્રેક્ટરો લઈને, રિક્ષાઓ લઈને, ટેમ્પા લઈને, જે હાથમાં આવે ને એ 1 કિલોમીટરની લાઈન લાગી છે. સવારે 3-4 વાગ્યાના ઉભા હોય, કાળઝાળ ગરમી છે, બહાર નીકળી નથી શકાતું સાહેબ. એસી ઓફિસમાંથી બહાર નીકળવું તો તકલીફ પડે, અને ખેડૂતો ત્યાં રોડે બધા ઉભા રહી અને 10-10, 20-20 લીટરના કાયદેસરની ભીખ માંગતા હોય ને, એવી ભીખ માંગવાની હાલત અટાણે આ સરકારે કરી દીધી છે ખેડૂતો ઉપર. કે જે ઢેફામાં પાટું મારી, જમીનમાં પાટું મારીને જે ધાન પકવતો મારો ખેડૂત છે ને, એને અત્યારે લાઈને રોડે ચડાવી દીધો છે 5-5, 10-10, 20-20 લીટર ડીઝલના હિસાબે. જે સત્યમભાઈ, જે કહેવામાં આવી રહ્યું છે કે 2000નું ડીઝલ આપવામાં આવે છે, ત્યારે આટલા ડીઝલમાં કેટલી ખેતી થઈ શકે અને વાવણીમાં તે કેટલો ઉપયોગ આવી શકે? સાહેબ 2000ના ડીઝલમાં એક દિવસનું ડીઝલ કહેવાય. 2000 રૂપિયાનું એટલે કે 20 લીટર ડીઝલ આવે. અંદાજિત તમે ગણો, 20 લીટર ડીઝલમાં એક દિવસ ટ્રેક્ટર ચાલે. હવે વાવણીમાં ખેડૂત છે, બધાને પોતપોતાની જમીનો છે, બરાબર છે. હવે ઈ પોતપોતાની જમીન હોય, અમુક ખેડૂતો છે ને સ્પેશિયલ ખેતી એ કરતા હોય ને, સાથે એની રોજગાર માટે ભાડા કરતા હોય. હવે એક દિવસનું ડીઝલ આજે આખો દિવસ લાઈન મારીને એક દિવસનું ડીઝલ લેશે, વળી પાછો બીજે દિવસે જઈ અને વળી પાછો એ ડીઝલ લેશે.
તો આ કઈ રીતે ખેતી થઈ શકશે આમાં? બિલકુલ, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ જે કહી શકાય એક ખૂબ જ આકરો સમય આવી ગયો છે. ગજેન્દ્રસિંહ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતનું જે આ યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અને તેની સીધી અસર ક્રૂડ ઓઇલ ઉપર જોવા મળી રહી છે, પરંતુ ભારત છે, ભારતમાં જે ખેતી ક્યારે કરવામાં આવશે, વરસાદ ક્યારે પડશે તે નિશ્ચિત હોય છે, એટલે કે જૂન મહિનામાં વરસાદ પડવાનો હોય છે. ત્યારે આ માટે તંત્ર દ્વારા કેમ કોઈ નક્કર આયોજન કરવામાં ના આવ્યું, કેમ બફર સ્ટોક કરવામાં ના આવ્યો? જી ચોક્કસ, કારણ કે તમે જોશો કે યુદ્ધ છે એ આજકાલમાં ચાલુ નથી થયું. આ યુદ્ધ છે એ ઘણા દિવસથી ચાલુ છે. ખબર જ હતી કે યુદ્ધ છે એ ચાલુ છે તો ક્રૂડ ઓઇલનો ક્રાઇસિસ થશે, બરોબર છે. હવે મારે એમ કેવું છે કે આપણી બાજુમાં ચીન છે. ચીન આપણા કરતા મોટો દેશ છે, આપણા કરતા વધારે વસ્તી વધારે છે, અને આપણે તો તોય હજી ઘરેલું ઉત્પાદન થાય છે ક્રૂડનું. ચીનમાં તો આપણા સાવ ઓછું ઉત્પાદન થાય છે ક્રૂડનું, એને તો બધું બહારથી જ મંગાવવાનું છે. તો ચીનમાં આવી લાઈનો ખેડૂતોની નથી, ભારતમાં લાઈનો છે. આનું કારણ તમને સમજાવું કે જ્યારે યુદ્ધ ચાલુ હતું ને ત્યારે આપણા નરેન્દ્ર મોદી જે છે ને એ ચૂંટણીઓ લડવામાં, બરોબર છે, તાઇફાઓ કરવામાં વ્યસ્ત હતા, અને એમને દેશની કે ખેડૂતોની ચિંતા નહોતી. અત્યારે તમને કહું કે અમારા ખેડૂતો જે છે એ ખેડૂતો અત્યારે ખરા તડકે ભર બપોરે આખો દિવસ આખી રાત લાઈનમાં ઉભા રહીએ છે. હવે આખી રાત ઉજાગરો કરીને લાઈનમાં ઉભા રહી એ ડીઝલ લઈએ, હવે ડીઝલ લઈને પછી દિવસનો ખેતી કરવા જાય, પાછો લાઈનમાં ઉભો રહીએ, અને એનું ટ્રેક્ટર પાછું ત્યાં લઈ જવું પડે. હવે તમને કહું, ગામની અંદર 8-10 કિલોમીટર તમે ચાલો ત્યારે મોટા સેન્ટરમાં પેટ્રોલ પંપ પડે, તો 10 દૂને 20 કિલોમીટર તો જવા આવવામાં પાછું ડીઝલ ખર્ચાઈ જાય. એટલે ખેડૂતોને જે પારાવાર પડે છે, એમ કહેવાય કે, અને આ જે અત્યારે મુશ્કેલી છે ને, ખેડૂતોની મુશ્કેલી છે. ખેડૂતો લાઈનમાં ઉભો છે એવું ન સમજે, દેશની જનતાએ સમજવું પડશે કે આ તમારા રસોડાની તકલીફ છે. ખેડૂતો જો ખેતી કરવાથી વંચિત રહી જશે, ડીઝલ વગર ખેતી નહીં કરી શકે, વાવણી નહીં કરી શકે, તો આ જે તમારા રસોડાની અંદર તમારા બાળકો જે ભોજન જમે છે એ ભોજન નહીં આવે. અને આની અસર અત્યારે જે અમારા ખેડૂત લાઈનમાં ઉભા છે ને, એ લાઈનમાં તમારા માટે ઉભા છે, દેશ માટે ઉભા છે, દેશના લોકોનો પેટનો ખાડો પૂરવા માટે ઉભા છે. અને આ દેશ ઉપર સૌથી મોટું ખાદ્ય સુરક્ષાનું એક સંકટ આવશે. અને બીજા નંબરમાં અત્યારે તમે વિચાર કરો કે આવો માહોલ છે, આપણા દેશના કૃષિ પ્રધાન દેશના આપણા ખેડૂતો લાઈનમાં ઉભા છે, અને આપણા મોદી સાહેબ શરમ વગરના હાવ નિષ્ઠુર બની અને મેલોડી હારે છે, પેલી મેલોની હારે મેલોડી ખાય છે, અને એના ફોટા વાયરલ કરે છે, વિડીયો વાયરલ કરે છે, અને એને કોઈ જાતની શરમ નથી કે દેશમાં શું પરિસ્થિતિ ચાલે છે. દેશના ખેડૂતો છે અત્યારે કેટલી હાલાકી ભોગવી રહી છે, અને આ દેશના ખેડૂતોનો સવાલ નથી, સમગ્ર દેશની જનતા, 150 કરોડ જનતાના રસોડાનો સવાલ છે. કારણ કે આપણા દેશમાં ખેતી નહીં થાય, તમે વિચાર કરો, ક્રૂડ ઓઇલ નથી આવતું તો બહારથી કે અનાજ નથી આવવાનું, અને અનાજ નહીં ખાઈએ તો કેટલું ભૂખે મરવાનું થશે. અને આ તંત્રએ, મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે, મારો ચોખ્ખો આક્ષેપ છે, હું આક્ષેપ કરું છું કે તમે જાણી જોઈને તો દેશની જનતા ઉપર કંઈક ષડયંત્ર નથી કરી રહ્યા ને. કારણ કે તમને 2-3 મહિને તમે વિશ્વગુરુ કહેવાઓ છો, તમે તો આમ કહેવાય છે કે દૂરંદેશી વાળા કહેવાઓ છો, તમને તો બધું ખબર હોય છે, તમારા તો હાથમાં બધાય પાવર છે, તો તમે કેમ આ દેશની જનતાને, આ દેશની ખેતીને પૂરતું ડીઝલ મળી રહે એની વ્યવસ્થા નથી કરતા? હું તમને એમ કહું છું કે દેશમાં ડીઝલ અત્યારે સ્ટોક ઓછો છે, તો ઓછા સ્ટોકે પણ પેલી પ્રાધાન્ય કેમ આપવું છે? તમે મને બતાવો, વીઆઈપી ગાડીઓ છે ડીઝલ વગરની કેટલી ઉભી રહી, વીઆઈપી ટ્રાવેલ્સો છે, બરોબર છે, કે ડીઝલ વગરના કેટલા ઉભા રહ્યા? તો ખેતી માટે થઈને છે, હું તમને કહું કે સરકાર જો ખરેખર ઈચ્છતી હોય કે ભલે ઓછો સ્ટોક છે, તો આને મેનેજ કેવી રીતે કરો, તો એનું પ્રોપર મેનેજમેન્ટ, એક ખેડૂત સુધી ડીઝલ પહોંચે, એનું પ્રોપર મેનેજમેન્ટ કરવામાં અમે મદદ કરીએ. અમે ખેડૂત આગેવાનો, ખેડૂતના દીકરાઓ તમને મદદ કરીએ કે ભાઈ કેવી રીતે આયોજન થઈ શકે. દરેક તાલુકામાં પુરવઠા મામલતદાર છે, બરોબર છે, અને દરેક તાલુકાની અંદર રેવન્યુ મામલતદાર છે. મામલતદાર પાસે ખબર જ છે કે કયા ગામમાં કેટલા ખેડૂત છે, કયા ખેડૂત પાસે કેટલી જમીન છે. તમે એક ફિક્સ કરી નાખો, બરોબર છે, કે ભાઈ એક ખેડૂતને છે અત્યારે 1 વીઘો છે જમીન છે, એને ઓછામાં ઓછું 50 લીટર ડીઝલ આપણે આપવું જોઈએ. જેની પાસે 10 વીઘા છે એને 500 લીટર ડીઝલ આપણે આપવું જોઈએ. તો તમે એને એક ટુકન છે એને ઘરે પહોંચાડી દો, તમારો આટલો સ્ટોક છે, બરોબર છે, પુરવઠા મામલતદાર થ્રુ, અને એ ખેડૂત છે પેટ્રોલ પંપ ઉપર જાય એટલે એના હિસ્સાનું ડીઝલ એને મળી જાય. આ તો અત્યારે કાળાબજારી ચાલુ થઈ ગઈ છે ડીઝલની. અને જે લેભાગુ તત્વો છે, હમણાં જે ગોંડલનો વિડીયો હતો કે ત્યાં ખેડૂત ટ્રેક્ટરમાં લાઈનમાં ઉભા હતા અને બાજુમાં ટેન્કર ભરીને સપ્લાય કરતા હતા બીજી જગ્યાએ. એટલે અત્યારે આ લોકો છે કાળાબજારી ચાલુ કરી દીધી છે. ખેડૂતો બિચારા, અમારા ખેડૂત પરિવારો ખૂબ હેરાન પરેશાન છે, અને મોદી સાહેબ છે એ મેલોની હારે મેલોડી ખાય છે. તો આ દેશનું બહુ દુર્ભાગ્ય છે, બહુ દુર્ભાગ્ય છે. હવે આ પરિસ્થિતિમાં મારે તો મંતવ્ય ન્યૂઝનો હું આભાર માનું એટલો ઓછો છે કે તમે એટલીસ્ટ આ અવાજ બન્યા ખેડૂતોનો, આ પરિસ્થિતિને તમે લોકોની સામે લાવ્યા, એટલે લોકોને ખબર પડશે. હું દેશના તમામ નાગરિકોને વિનંતી કરું છું, 2 હાથ જોડીને, તમે ચાહે નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, ધંધા કરતા હોય, તમે એવું ન માનો કે આ લાઈન ખેડૂતોની છે, ડીઝલ તમારા રસોડાનો છે. બિલકુલ બિલકુલ, ફરીથી આપણી પાસે આવીશ. આપણે બીજા ઘણા પ્રશ્નો છે તે પણ લેવાના છે. સત્યમભાઈ, આપની સાથે વાત કરવા માંગીશ કે જે રીતનું વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં ઊભા હોય,
અને જ્યારે તમારો નંબર આવે ત્યારે કહેવામાં આવે કે હવે સ્ટોક ખતમ થઈ ગયો છે. અને બીજી બાજુ એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે મળતિયાઓ જે છે તેઓને બારોબાર ડીઝલ પહોંચાડી દેવામાં આવે છે. ત્યારે આ પરિસ્થિતિ હોય છે ત્યારે કેવો આક્રોશ જોવા મળે છે? સાહેબ, આ પરિસ્થિતિ હોય ને એટલે તમને હું કહું, બહુ ભૂખ લાગી હોય, આપને એમ થાય કે જે જમવામાં આવે એટલે ફટાફટ ખાઈ લેવું છે, અને આપણો નંબર આવે અને થાળીની અંદર રોટલી ન આવે અને ખાલી પાણી અને શાક આવે, બરાબર છે, કેવી પોઝિશન ખેડૂતની થાય. એનો નંબર આવ્યો, સવારથી સાંજ લગીને પોતે લાઈનમાં ઉભા રહીને ડીઝલ પૂરું થઈ ગયું, અને ડીઝલના પેટ્રોલ પંપના માલિકે ડીઝલ બારોબાર કોઈ બીજાને આપી દીધું. XYZ જે ભાઈએ કીધું, ઝાલા સાહેબે, કે વીઆઈપી કલ્ચર વાળાને આપી દીધું. અને બીજું, આ જે કાફલો ફરે છે, મંત્રી તંત્રીઓના કાફલા ફરે છે, મુખ્યમંત્રીના કાફલા ફરે છે, નાયબ મુખ્યમંત્રીના કાફલા ફરે છે, અને વડાપ્રધાનનો તો વિશેષ કાફલો ફરે છે. એની અંદર એને જે વાત કરી કે ભાઈ હવે અમે કાફલો લઈને નહીં જાય, બરાબર છે, પણ ઈ કાફલાની અંદર અનેક ગાડીઓ છે. તમે અત્યારે મંતવ્ય ન્યૂઝને હું અત્યારે રિક્વેસ્ટ કરું છું કે તમે તપાસ કરો. તમારે હરેક જગ્યાએ રિપોર્ટરો છે કે એના કાફલાની અંદર એક પણ મંત્રી હશે તો એને પાઇલોટિંગ સિવાયની ગાડીઓ નહીં હોય, એની પાછળ 5-7 ગાડીઓ હશે, એમાંથી કેટલી ગાડીઓ ઘટી, એની ગાડીમાં પેટ્રોલ ડીઝલના હિસાબે ક્યારે બંધ પડી, ઊભી રાખવી પડી, એને કઈ લાઈનમાં ઊભું રહેવું પડ્યું? માત્ર ને માત્ર ખેડૂતને ઊભું રહેવું પડે છે. શું કામ? કે ખેડૂત જ્યારે વોટની જરૂર પડે છે ત્યારે ખેડૂત અમારો છે, અમારી જ્ઞાતિનો છે, અમારું આમ છે, એમ કરીને ખેડૂતનું વિભાજન કરે છે. ખેડૂતને 2,000 રૂપિયા આપી અને ખેડૂતને ખુશ કરવામાં આવે છે, અને ખેડૂત માત્ર ને માત્ર ખેતી કરવામાં એની માસ્ટરી, પૂરેપૂરી માસ્ટરી છે. એટલે આ બધાના વ્યૂ છે ને એ સમજી નથી શકતા, એટલે સંગઠિત નથી થઈ શકતા, અને સંગઠિત નથી થઈ શકતા ને એટલે એને લાઈનમાં રહેવા માટે મજબૂર થવું પડે છે. અમારે અમરેલીની અંદર પેટ્રોલિયમ મંત્રી છે, તો અમારા અમરેલીની અંદર અમારા ખેડૂતને પેટ્રોલ ડીઝલ ઘટવું જ ન જોઈએ. મંત્રી છે અમરેલીના, તો શું કામે ઘટે છે અમરેલીના ખેડૂતોને? અમારે વડિયામાં સવારથી રાત લગીને હજી અત્યારે લાઈન છે. શું કામે લાઈન છે? સમજ્યા તમે સાહેબ? કે અત્યારે મંત્રી છે છતાં એને ખેડૂતની વારે નથી આવવું. માત્ર ને માત્ર જય શ્રી રામના નારા સાથે ખેડૂતોના મત લેવા છે, હિન્દુ મુસ્લિમ કરીને મત લેવા છે, અને આ ભોળી પ્રજાને ફોહલાવી, પટાવી, અને જ્યારે જરૂર પડે ત્યારે મત લઈ, અને જ્યારે પ્રજાને જરૂર પડે છે, જ્યારે ખેડૂતોને જરૂર પડે છે, જ્યારે મધ્યમ વર્ગને અને બાટલાની જરૂર છે, ત્યારે એની વારે કોઈને આવવું નથી. અત્યારે ખેડૂતોને આ સમજવાની જરૂર છે કે અત્યારે તમારી પડખે શું કામે નથી આવતા? ફોન કરો. મારું અત્યારે લાઈવમાં હું કહું છું કે તમે તમારા ધારાસભ્યોને, તમારા આગેવાનને ફોન કરો, શું કામે અમને ડીઝલ નથી મળતું? તમારા મોદી સાહેબ હમણાં સોમનાથ મંદિરે આવ્યા હતા 6 મહિનામાં બીજી વાર 2180 બસો સાહેબ જાત્રા કરાવી હતી લોકોને. 2180 એસટી બસો લગાવી અને વળી પાછા ભાષણ કરતા હતા કે તમે જાહેર સ્થળોએ ફરવાનું ટાળો, વિદેશમાં જવાનું ટાળો, સોનું ખરીદવાનું ટાળો, તમે જેમ બને એમ ઓનલાઈન વર્ક કરો, હોમવર્ક કરો, બરાબર. પણ શું કામે રાજકીય મહાનુભાવો, રાજકીય મહાનુભાવો વીસીથી આખો કાર્યક્રમ એટેન્ડ નથી કરતા? શું કામે 2100, 2200 બસો લઈ અને હજારો ગાડીઓનો કાફલો લઈને રખડે છે? સત્યભાઈ, ફરી આપણી પાસે આવીશું. ખેડૂતને સમજવાનું, આ દેશમાં જે ધન પેદા કરનાર છે, દેશની ભૂખ મટાડનાર માણસ છે, એને જ સમજવાનું સાહેબ. જી, આપણે બીજા પ્રશ્નો પણ છે, પણ આપણે જોવાના છે. ગજેન્દ્રભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતનો ખેડૂતો ડીઝલની લાઈનોમાં છે, ડીઝલ નથી મળી રહ્યું, અને તેને લઈને આવનારા સમયમાં શાકભાજી અને અન્ન છે એ પણ મોંઘા થવાના જે એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિને આપ કેવી રીતે જોવો છો? જી ચોક્કસ, એનું કારણ છે કે જો એક તો ડીઝલ મોંઘું મળશે એટલે ખેડૂતોને કેવું છે કે એક તો ઉત્પાદન ખર્ચ વધશે, બીજું ડીઝલ ઓછું મળશે. આજે મારી પાસે 20 વીઘા જમીન હોય તો હું 10 વીઘાની જ ખેતી કરી શકું. મારી 10 વીઘા જમીન પડી રહેશે, હું ખેતી નહીં કરી શકું, વાવી નહીં શકું, એમાં શાકભાજી કે અનાજ કે કઈ ઉગાડી નહીં શકું, તો એટલું ઉત્પાદન ઘટશે. હવે આપણી વસ્તી જે છે આટલી, એને ખાવા તો જોશે, બરોબર છે. તો આની ઉપર ખૂબ માઠી અસર થવાની છે. હું એટલું જ કહું છું કે સૌથી પહેલા તમને કહું કે આપણે દેશ છે, બરોબર છે, હું આપણો દેશને આપણું ઘર માની લ્યો. આપણું ઘરનું ઉદાહરણ છે. હવે આપણા ઘરની અંદર છે મોબાઈલનું રિચાર્જ થઈ ગયું છે, આપણા ઘરની અંદર છે દાણા થઈ રહ્યા છે, બરોબર છે. તો આપણે પહેલા મોબાઈલનું રિચાર્જ કરાવશું કે પહેલા દાણાની વ્યવસ્થા કરશું? મોબાઈલ નહીં હોય તો ચાલશે, દાણાની વ્યવસ્થા આપણે કરવી પડશે, કારણ કે આપણા છોકરાઓ ભૂખ્યા ન રહીએ, બરોબર છે. તો એવી રીતે જે અત્યારે ડીઝલનો કોટા દેશ પાસે છે, નથી એવું નહીં, સાવ ડીઝલ ઝીરો નથી થઈ ગયું, તો સરકારે નક્કી કરવું પડશે કે ભાઈ આ ડીઝલ છે અમારે ખેડૂતોને આપવું, આ ગાડીઓ વાળાને ફેરવવા ડીઝલ આપવું, કે પછી આ તાઇફાઓ પાછળ ડીઝલને ખર્ચવું, ક્યાં ખર્ચવું? તો
તો હું એમ કહું છું કે આ લોકો જે છે એનામાં જો થોડીક પણ પેલી આ તો સામાન્ય નાના બાળકને ખબર પડે કે ભાઈ આમાં ડીઝલ આપણે પેલા તો ખેડૂતોને એટલે દેશની ખેતીને દેશને અન્ન આપવાની વાત છે, એવું નથી. અને ડીઝલ તમે ખેડૂતોને આપો તો ખેડૂતો કઈ મર્સિડીઝ BMW વાળા થોડા છે કે લઈને ફરવા નીકળવાના, જાત્રા નીકળવાના, એ તો એને ખેતરમાં ખેતી કરવા જ વાપરવાના. અને બીજા નંબરમાં ઘણા લોકો એમ કહે કે સ્ટોક કરે ને અંતે ખેડૂતને કઈ ડીઝલ પીવામાં થોડું કામ આવવાનું છે? ખેડૂત કઈ થોડો ડીઝલ કઈ બીજે વેચવાનો છે? તો અત્યારે એક તો જે કાળા બજારિયાની ગેંગ જે એક્ટિવ થઈ છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ. ડીઝલ જે આપણું અત્યારે બીજે જાય છે એને અત્યારે આ ખેતીની સિઝનમાં આ 1.5-2 મહિના ડીઝલ ફરજિયાત ખેતી તરફ ડાયવર્ટ કરવું જોઈએ, એનું આયોજન કરવું જોઈએ. અને આયોજન શક્ય છે, મેં તમને રસ્તો બતાવ્યો, બરોબર છે, કે આના માટે તમને કોઈ 3 દિવસનો ટાઈમ જોઈએ. જો સરકારી તંત્રને કામે લગાડે એટલે 3 દિવસમાં વ્યવસ્થિત બધું થઈ જાય. અને જે ડીઝલનો કોટા ઉપરથી જ ફાળવવામાં આવે પેટ્રોલ પંપ ઉપર, બરોબર છે, અને પુરવઠા મામલતદાર બધે ધ્યાન રાખે કે ભાઈ આ પંપની અંદર છે 10,000 લીટર આવ્યું, એમાંથી 6,000 લીટર ડીઝલ છે એ માત્ર ખેડૂતોને જશે, તો ખેડૂતોને પ્રશ્ન સોલ્વ થઈ જાય, બરોબર છે. અને બીજા નંબરમાં એક આગ્રહ રાખવામાં આવે છે કે મંતવ્ય ન્યૂઝથી હું આ સરકારશ્રી સુધી વાત કરીશ કે ભાઈ એવો આગ્રહ રાખવામાં આવે છે કે તમે ટ્રેક્ટર લઈને આવો ને તો ટ્રેક્ટરમાં જ ડીઝલ આપીએ, અમે તમને કેરબામાં કે કોઈ બીજામાં ડીઝલ નહીં આપીએ. તો હવે આમાં ટ્રેક્ટર લઈને ખેડૂત જાય તો 50% ડીઝલનો ધુમાડો તો એમ નામ થઈ જાય છે. તો આવું અનગઢત રીતે બુદ્ધિનું પ્રદર્શન કરીને જે આયોજન કરવામાં આવી રહ્યું છે એના કારણે આખો દેશ હેરાન પેરેશાન થઈ રહ્યો છે. આ લોકો કઈ બુદ્ધિશાળી માણસો કે પ્લાનિંગ કરવા વાળા માણસો નથી સત્તામાં બેઠા, આમને માત્ર ખાલી તાઇફાઓ કરતા હોય, ચૂંટણીઓ જીતતા જ આવડે છે, બીજું કઈ આવડતું નથી. કારણ કે આ દેશનો પ્રશ્ન છે, દેશના નાગરિકોનો પ્રશ્ન છે, મારા તમારા ઘરનો, મારા તમારા સૌના બાળકોનો પ્રશ્ન છે, એના અન્નનો પ્રશ્ન છે. આની ઉપર રાજનીતિનો સવાલ નથી. મેં કીધું સામેથી, ભલે આ સરકાર, હું સરકારની ટીકા કરું છું પણ સરકારને મદદ કરવા તૈયાર છું ને આ પરિસ્થિતિમાં, બરોબર છે. લે લાભ અમારો, હું આખો બ્લુપ્રિન્ટ બનાવી દઉં ગુજરાતમાં ખૂણે ખૂણે કેવી રીતે ડીઝલ પહોંચાડવું, બરોબર છે. બોલાવે મને ગાંધીનગરની ટીમ, પણ નહીં બોલાવે. શું કામ? એમનો ઈરાદો જ નથી ને સારું કામ કરવાનો. બિલકુલ બિલકુલ. સત્યભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે 15મી જૂને જે વાવણીનો સમય થઈ જતો હોય છે ત્યારે આવનારા સમયમાં હજુ પણ જો ડીઝલની અછત થશે તો તમારા પાક ચક્રને કેવું નુકસાન આવશે અને કેવી અસર થશે? સત્યભાઈ, ડીઝલ ન મળે એટલે ખેતી ચોક્કસ અત્યારે ખેડૂતની ખેતી ક્લિયર નથી. ખેતી ક્લિયર નથી એટલે વાવણી થાય તો એમાં વાવી ન શકે ખેડૂત. જેમ ઝાલા સાહેબે કીધું કે અડધી 20 વીઘા જમીન હશે 10 વીઘા જ વાવવી પડશે, એવી જ રીતે જેને ખેતી થઈ હશે રેડી, જેને થોડું ઘણું ડીઝલ મળ્યું હશે એ લોકો કરી શકશે. એવરેજ ઉત્પાદન ઘટશે, એવરેજ ઉત્પાદન આપણું ઘટશે એટલે આપણે ઊંડિયામણ ઘટશે. જે આપણી પ્રોડક્ટ બહાર જાય છે વિદેશી ઊંડિયામણ ઘટશે એટલે ઓટોમેટિક દેશ ડાઉન થશે. પાછો જેટલો ડાઉન થયો છે એટલો એનાથી વધારે થશે, કેમ કે એવરેજ ખેતી પ્રધાનમાં સૌથી વધારે મજબૂત ખેતી છે. ખેતી આપણી ઉત્પાદન નહીં લઈ શકી એટલે બધી કોરથી માર પડશે. ખેડૂતને માર પડશે, ખેત મજૂરને માર પડશે, સામાન્ય નાગરિકને ભાવ વધારો થશે. અને અહીંયાથી પાછું આપણે બહાર નહીં મોકલી શકી, નિકાસ નહીં કરી શકી એટલે આયાત કરવી પડશે. એટલે આપણું હુડિયામણ પાછું ડાઉન થશે. બિલકુલ. ગજેન્દ્રસિંહ, આપણે હું પૂછવા માંગીશ કે જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે, આમ આદમી પાર્ટી દ્વારા કાળાબજારીના આરોપ લગાવ્યા છે તો કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી અને વિરોધ કરવામાં આવ્યો છે, તો શું આ કોઈ માત્ર રાજકીય સ્ટન્ટ છે એમનો કે ખરેખર ખેડૂતોને જમીની સ્તરે મદદ કરવા માંગે છે? જો એક વસ્તુ તમને કહું કે આ પરિસ્થિતિનું નિર્માણ છે એવી હકીકત છે કે ડીઝલ નથી મળતું, ખેડૂતો લાઈનમાં ઉભા છે, ખેતીની અસર થશે 100%. રહી વાત રાજકીય પાર્ટીઓની, તો કોઈ પણ રાજકીય પાર્ટી હોય, સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, રાજનીતિ કરવી, રાજનીતિનો લાભ લેવો પરિસ્થિતિનો, એ એમનો હક છે અને એ કરતા હોય છે. એમાં પણ હું એક ખેડૂત આગેવાન તરીકે હું કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો નથી આજ દિન સુધીમાં. તો મારો એ વસ્તુ એ છે કે આપણે દેશની ચિંતા કરવાની છે ને. રાજનીતિ વાળા લોકો છે પાર્ટીની ચિંતા કરશે પહેલા, પછી દેશની ચિંતા કરશે. પણ આપણે દેશની ચિંતાની અંદર કરવું છે. અને એ લોકો હું એમ પૂછું કે ખેડૂતોને મદદ કરે છે, બરોબર છે, એમનો ઈરાદો જે હોય, પણ વાત તો સાચી છે, મુદ્દો સાચો છે, બરોબર છે, અને એમનો અધિકાર છે કે ભાઈ વિપક્ષમાં હોય ત્યારે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એનું કે એ અવાજ બને છે ખેડૂતોનો. અને ક્યાંક જો એના દબાણમાં સરકાર આવે અને વ્યવસ્થા કરે તો લાભ ને ફાયદો તો દેશને જ થવાનો છે. વિપક્ષ એક્ટિવ હોવો એ દેશના હિતમાં છે, દેશના નાગરિકોના હિતમાં છે. એટલે વિપક્ષને હું અભિનંદન આપીશ કે તમે જો આવા પ્રોગ્રામ આપતા હોય, પણ હા, તમે પણ એ પ્રોગ્રામ આપવામાં એટલું ધ્યાન રાખજો વિપક્ષ વાળા કે ક્યાંક તમે મોદી સાહેબ જેવું ભૂલભૂલમાં ન કરતા કે ભાઈ ડીઝલ ઓછું વાપરવાની સલાહ આપવા માટે તમે 2000 ગાડીઓ લઈને જાઓ, 2200 દોડાવો. આવું તમે ન કરતા. તમે જે કાર્યક્રમ આપો, જે પ્રોગ્રામ આપો, એમાં દેશની જનતાને કે દેશને કોઈ કે ભાઈ આ ડીઝલની પરિસ્થિતિમાં છે, ડીઝલનો બગાડ ન થાય એ રીતના કાર્યક્રમ આપો. અને હું તો એમ કહું છું કે તમારે છે ને લુગડા ફાડ કાર્યક્રમ આપવા જોઈએ. આ સરકાર જે છે એને તમારે ઊભી પૂંછડીએ દોડાવવી જોઈએ. તમારી જો નિયત હોય સાચી તો
બાકી તમે ખાલી દેખાવ પૂરતા, જનતાને ઉલ્લુ બનાવવા પૂરતા અને સિન્ડિકેટ માટે થઈને આવતા હોય તો વસ્તુ અલગ છે. બાકી અત્યારે હું તો એમ કહું છું, વિપક્ષ પાસે ગોલ્ડન ચાન્સ છે આ સરકારની ચોટલી પકડી અને ઉભા રસ્તે લોકશાહીની દ્રષ્ટિએ દોડાવવાની, બરોબર છે, જેથી જનતા પણ જોવે કે વિપક્ષ આટલો મજબૂત છે, વિપક્ષમાં આટલી તાકાત છે, તો જનતા આવતી ચૂંટણીમાં વિપક્ષને પ્રાધાન્ય ન હોય વિપક્ષનું, તો વિપક્ષે આ રીતના કાર્યક્રમો આપવા જોઈએ અને એ વિપક્ષનો રાઈટ છે. એમાં હું વિપક્ષને ના નહીં કહું. અને ખેડૂતોની જો દિલથી મદદ કરવાની વાત રહી તો તમે હું સૌ જાણીએ છીએ કે ભાઈ સત્તા પક્ષ સિવાય કોઈ મદદ ન કરી શકે. એમાં વિપક્ષ પાસેથી આશા રાખવાનો કોઈ અર્થ નથી. આ વિપક્ષ છે એ વિરોધ પ્રદર્શનમાં ખેડૂતોને સાથ સહકાર આપી શકે. જી, બીજો પણ એક એટલું યાદ રાખજો, હું સરકારને મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું સરકારને કહેવા માંગુ છું કે અમારા ખેડૂતના દીકરાઓ જાગૃત થઈ ગયા છે. અમારા બાપ દાદાઓ અભણ હતા, અમે અભણ નથી. અમે બધા સમજીએ છીએ. અમે આ દેશના ખેડૂતની જે જેન જી જનરેશન છે, અમે છે ને તમારા ધોતિયા ઢીલા કરી નાખશું આગામી ચૂંટણીઓમાં. તમે અમને બહુ હેરાન કરો છો. તમે અમને કઈ જેટલું જોઈએ એટલું અમને દેશની અંદર એટલું માન સન્માન નથી આપતા. અમારી ખેતીના દુશ્મન બન્યા છો. તમારા ધોતિયા ઢીલા અમે જેન જી કરી નાખશું લોકશાહીની દ્રષ્ટિએ. બિલકુલ. બીજો પણ એક પ્રશ્ન છે, આપણે પૂછવા માંગુ છું કે જે રીતે પુરવઠા અધિકારીઓ છે એ કેમેરાની સામે કંઈ પણ બોલવાથી ભાગી રહ્યા છે, ત્યારે આને તમે આ નકારાત્મક જે વલણ છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો અને આવી પરિસ્થિતિમાં આગળ તમારી રણનીતિ શું હશે? કેવી રીતે તમે રજૂઆત, આપ એક આગેવાન પણ છો. કારણ હું તમને કહું કે જો પુરવઠા અધિકારીની ફરજ છે કે એના વિસ્તારની અંદર છે એ પુરવઠો છે એ કોઈ પણ ડિસ્ટર્બન્સ થયા વગર સતત જે જરૂરી પુરવઠો છે એ સપ્લાય થાય, ચાહે ખોરાકનો હોય, અન્નનો હોય, બરોબર છે, પછી સસ્તા અનાજનો હોય કે પેટ્રોલ ડીઝલનો હોય. તો પુરવઠા મામલતદારનું કામ જ છે. પણ વસ્તુ એ છે કે પુરવઠા મામલતદારને એને ઈમાનદારીથી કામ સિસ્ટમ છે, કોઈ આદેશ જી, તો ટેકનિકલ ખામીના કારણે ગજેન્દ્રસિંહનો અવાજ નથી આવી રહ્યો. આપણે સત્યમભાઈ પણ છે. સત્યમભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે પુરવઠા અધિકારીઓ છે તેઓ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, ત્યારે આ નકારાત્મક વલણને આપ કેવી રીતે જોવો છો અને આગામી સમયમાં આપ ખેડૂતો શું કરશો? સત્યમભાઈ. પુરવઠા અધિકારીઓ પોતાની ફરજથી દૂર ભાગે છે. એની જે ફરજ છે, એની જે ડ્યુટી છે, એનાથી દૂર ભાગે છે. આવનારા સમયમાં જો આવનારી પરિસ્થિતિ રહી અને ખેડૂત અને ખેતી જો બરબાદ થવાની આડે છે, તો અમે ખેડૂત આગેવાનો તમામ કોઈ પણ પક્ષપાત જોયા વગર તમામ ખેડૂતોને માટે જે કરવું પડે એ કરવા તૈયાર છીએ. અન્ત્યાગ કરીને બેસવું પડે તો અન્ત્યાગ કરવા તૈયાર છીએ. ખેડૂતો માટે લડવું પડે તો લડવા માટે તૈયાર છીએ. ખેડૂતો માટે આ તાનાશાહી સરકારના જો દંડા ખાવા પડે તો દંડા સૌથી પહેલા અમે ખાવા તૈયાર છીએ. પણ મારા ખેડૂતને આવનારા સમયમાં વાવણી સમયની ખેતી રેડી હોય અને વાવણી કરી શકે અને એની પાક લઈ શકે, એના માટે જે પણ કરવું પડે એ કરવા માટે અમારી તૈયારી છે. જી, છેલ્લા 30 સેકન્ડમાં સરકાર પાસે શું અપેક્ષા? સાહેબ, સરકાર પાસે એ અપેક્ષા છે કે સરખું આયોજન કરે અને પ્રથમ પ્રાયોરિટી ખેડૂતોને આપે. કેમ કે આવનારા સમયમાં ખેડૂત સિવાય, ખેતી સિવાય અત્યારે એક પણ ઉદ્યોગ બચવાનો નથી. જે પોલિસી સરકાર લાવી છે એમાં ઉદ્યોગોને તો ભાંગીને ભૂકો કરી નાખવાની છે. માત્ર ને માત્ર ખાવા માટે ખેતી રહેશે તો ખેતી જ નહીં બચે, તો ખેડૂત અને ખેતી નહીં બચે તો સરકાર પણ નહીં બચે અને દેશની હાલત સાવ એટલે સાવ નબળી પડી જશે. એટલે સરકાર પાસે એ જ અપેક્ષા છે કે તમે નક્કર આયોજન કરી અને ખેડૂતોને ડીઝલ આપો. બિલકુલ નક્કર આયોજન કરી અને ખેડૂતોને ડીઝલ આપો એ તમારી માંગ છે. આપ બંને મહાનુભાવો મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા અને પોતાના જે મંતવ્ય આપ્યા તે બદલ આ બંને મહાનુભાવોનો આભાર. તો જો વાવણીના આ મહત્વપૂર્ણ સમયે અન્નદાતાને પૂરતું ડીઝલ નહીં મળે તો આગામી દિવસોમાં દેશમાં અનાજ અને શાકભાજીની તીવ્ર અછત સર્જાય છે. ત્યારે ટ્રાન્સપોર્ટરોએ પણ 1 જૂનથી હડતાળની ચેતવણી આપી છે અને તંત્ર હવે ક્યારે જાગશે અને ક્યારે આ સંકટનો કાયમી ઉકેલ લાવશે તેના પર સૌની નજર છે. ત્યારે હાલ સમયનો અભાવ છે. આ કાર્યક્રમને આપણે અહીં જ પૂર્ણ કરીશું. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.